આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણો દેશ આત્મનિર્ભર ભારત અભિયાનના માધ્યમથી નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદઘાટન કર્યું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે કોરોના વાયરસ મહામારી વચ્ચે રક્તદાન અતિ મહત્વનું બની ગયું છે. એક વ્યક્તિએ કરેલું રક્તદાન 5 થી 6 વ્યક્તિના જીવ બચાવવા ઉપયોગી બની રહે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2020માં 100 ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપી સતત ત્રીજા વર્ષે પણ ટીપીની મંજૂરીમાં સદી પાર કરી અને રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 93.91% થયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણો દેશ આત્મનિર્ભર ભારત અભિયાનના માધ્યમથી નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોની માંગ વધી રહી છે. આકાશવાણી પરથી ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે દેશમાં સામાન્ય માણસને જોરદાર બદલાવનો અનુભવ થઈ રહ્યો છે. લોકોની આશાની નવી કિરણો દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન વિશ્વને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું, પરંતુ આપણે આ સંકટથી પણ એક બોધપાઠ મેળવ્યો છે કે પોતાની ક્ષમતા ગઈ તેનો ભરપૂર વિકાસ કર્યો છે. जब जनता कर्फ्यू जैसा अभिनव प्रयोग पूरे विश्व के लिए प्रेरणा बना, जब ताली थाली बजाकर देश ने हमारे कोरोना वॉरियर्स का सम्मान किया था, एकजुटता दिखाई थी, उसे भी कई लोगों ने याद किया है. साथियों, देश के सामान्य से सामान्य मानवी ने इस बदलाव को महसूस किया है. मैंने देश में आशा का एक अद्भुत प्रवाह भी देखा है. चुनौतियां खूब आई, संकट भी अनेक आए. कोरोना के कारण दुनिया में सप्लाई चेन को लेकर अनेक बाधाएं भी आई, लेकिन हमने हर संकट से नए सबक लिए. देशना नया सामर्थ्य भी पैदा हुआ. દિલ્હીના અભિનવ બેનર્જીના સંદેશનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ભારતના લોકો દુકાનદારોથી મેડ ઇન ઇન્ડિયા સામાનની માંગ કરવા લાગ્યા છે, જે લોકોની માનસિકતામાં બદલાવનો મોટો સંકેત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમય આવી ગયો છે જ્યારે આપણે શ્રેષ્ઠ ગુણવત્તાનો સામાન તૈયાર કરવાનો છે. તેમણે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગકારોને પણ આ દિશામાં કાર્ય કરવાની અપીલ કરી. આ વર્ષે મે મહિનામાં કાશ્મીરી કેસરને જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન એટલે કે જીઆઈ ટેગ મળ્યું છે. કર્ણાટકના યુવા બ્રિગેડ નામના સંગઠનના યુવાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના પ્રયત્નોથી શ્રીરંગપટ્ટમમાં એક પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા નવા વર્ષની દેશવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. जुनून और दृढ़ निश्चय ऐसी दो चीजें हैं जिनसे लोग हर लक्ष्य प्राप्त कर सकते हैं. जब मैं भारत के युवाओं को देखता हूं तो खुद को आनंदित और आश्वस्त महसूस करता हूं. आनंदित और आश्वस्त इसलिए क्योंकि मेरे देश के युवाओं में कैन डू की अप्रोच है और विल डू की स्पिरिट है. उनके लिए कोई भी चुनौती बड़ी नहीं है, कुछ भी उनकी पहुंच से दूर नहीं है. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે મોડી સાંજે દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદઘાટન કર્યું હતું. લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં દીવના ઇતિહાસની ઝાંખી બતાવવામાં આવી છે, જેમાં પોર્ટુગીઝ શાસન સહિત દીવ કિલ્લા, ગંગેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના વગેરેની ઝાંખી તથા તેની માહિતી રજૂ કરવામાં આવી છે. દીવ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ પ્રસંગે ગુજરાતી કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની 4 દિવસની મુલાકાત દરમિયાન દીવમાં અનેક વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોરોના વાયરસની મહામારી વચ્ચે રક્તદાન અતિ મહત્વનું બની રહ્યું છે. એક વ્યક્તિએ કરેલું રક્તદાન 5 થી 6 વ્યક્તિના જીવ બચાવવાની સાથે અન્ય આરોગ્ય બાબતોમાં ઉપયોગી બની રહે છે. શ્રી પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા સમયાંતરે રાજ્યના વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું કે અમદાવાદ સિવિલમાં રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી અત્યંત મોંઘી અને આધુનિક સુવિધાઓથી સજ્જ મશીનરી દ્વારા આ રક્તનું વિવિધ ભાગોમાં પૃથ્થકરણ કરીને વધુમાં વધુ લોકોને ઉપયોગી થઈ શકે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતીઓ શિક્ષણ, આરોગ્ય, અન્નદાન જેવા વિવિધ ક્ષેત્રે દેશભરમાં મોખરે છે, ત્યારે સ્વાસ્થ્યને લગતા ચક્ષુદાન, કિડની દાન જેવા વિવિધ અંગદાન અને રક્તદાનના ક્ષેત્રોમાં પણ મહાદાન કરીને ગુજરાતીઓ હરહંમેશ અગ્રેસર રહ્યા છે. આકસ્મિક સંજોગોમાં દર્દી માટે 1 યુનિટ રક્ત પણ અતિ મહત્વનું અને તેનો જીવ બચાવનાર બની રહે છે, તેમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક અને અમદાવાદ સ્થિત સેવાભાવી સંસ્થા દ્વારા બાવળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરી સેવાધર્મ નિભાવી રહેલા રક્તદાતાઓની રૂબરૂમાં મુલાકાત લઈ તેમના આરોગ્યની સુખાકારી માટે શ્રી પટેલે શુભકામનાઓ પાઠવી હતી. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2020ના વર્ષમાં 100 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપીને સતત ત્રીજા વર્ષે પણ ટીપીની મંજૂરીની સદી પાર કરી છે. આ વર્ષે ટીપીની સદીમાં 30 ડ્રાફ્ટ, 19 પ્રિલિમરી અને 51 ફાઇનલ ટીપીનો સમાવેશ થાય છે. ઉપરાંત મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે 2020માં કુલ 11 શહેરોના ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કર્યા છે. સુરતના ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજૂરી આપી વર્ષોથી મુલતવી રહેલ રિઝર્વેશનની સમસ્યાનો પણ અંત આણ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થયા પછી તુરંત જ રોડ, રસ્તા અને આંતરમાળખાકીય સવલતોની કામગીરી થઈ શકે છે. જ્યારે પ્રારંભિક મંજૂરી મળવાથી પ્લાનના પૂર્ણ અમલીકરણ સાથે સત્તામંડળને પ્લોટોનો કબજો પ્રાપ્ત થાય છે, તો ફાઇનલ ટીપી મંજૂર થવાથી એરિયા બેટરમેન્ટ અને જમીનના આર્થિક વળતર મળે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ આકાર પામવા જઈ રહ્યું છે. તે આવનારા દિવસોમાં આગવું આકર્ષણ બનશે. અમદાવાદમાં નિર્માણ પામેલી સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની ગઈકાલે સમીક્ષા અને નિરીક્ષણ કરતા તેમણે કહ્યું કે ગુજરાતનો વિકાસ વિરાસત અને આધુનિક વિજ્ઞાનના પાયા પર થઈ રહ્યો છે. ગુજરાત એજ્યુકેશન હબ બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તેથી જ આપણે નોલેજ કોરિડોર પણ વિકસાવી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું. વધુમાં જણાવ્યું કે સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રીએ રોબોટિક ગેલેરીમાં રોબોઝિયમ, રિસર્ચ એન્ડ રેસ્ક્યુમાં રોબોટિકની ભૂમિકા, મેડિકલ અને આરોગ્ય ક્ષેત્રમાં રોબોટિક પરફોર્મન્સને પ્રત્યક્ષ નિહાળ્યું હતું. તેમણે આ અવસરે બાલાસિનોરના ડાયનાસોર પાર્કના વિકાસની વિગતો પણ આપી હતી. શ્રી રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી વિકાસ સાધી વિશ્વની બરોબરી કરવા સજ્જ બને તે માટે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો અને 4 સ્થળોએ પ્રાદેશિક મ્યુઝિયમ વિકસાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કોવિડના દર્દી સાજા થવાનો દર 93.91% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 920 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,27,128 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 850 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 2,41,845 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 7 દર્દીના મોત નિપજતા કોવિડના લીધે મૃત્યુ પામનારની સંખ્યા 4,282 થઈ છે. રાજ્યમાં અત્યારે કોવિડના એક્ટિવ કેસ 10,435 છે. આણંદ જિલ્લાના તારાપુર કાનાવાડ માર્ગ ઉપર વાલોત્રી પાટિયા પાસે બાઇકને ડમ્પર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, અન્ય એકને ઇજા થઈ છે. આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ચિતરવાડા ગામના પિતા પુત્ર બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે વાલોત્રી પાટિયા પાસે એક ડમ્પર ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા પિતા પુત્રને ગંભીર ઇજા થઈ હતી. તેઓને સારવાર અર્થે આણંદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પુત્રનું મોત નીપજ્યું હતું. તારાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા અને બેડકુવા ગામે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને રસ્તાઓના ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાઈ ગયો.
લોકડાઉનમાં બોટાદ જિલ્લા પોલીસ અને 77 જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા 18 લાખ લોકોની સેવા કરવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અને સંસ્થાઓના અગ્રણીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્ર અને સન્માન કાર્યક્રમ ગઈકાલે બોટાદની જીનિયસ સ્કૂલ ખાતે યોજાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણો દેશ આત્મનિર્ભર ભારત અભિયાનના માધ્યમથી નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદઘાટન કર્યું અને રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 93.91% થયો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.